રાજ્યસભાના સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ છે, તો આપણે એને પ્રશ્ન પૂછશું કે જીતેન્દ્રભાઈ, તમને સૌથી પહેલા જ્યારે નામ એનાઉન્સ થયું ત્યારે તમારો શું રિએક્શન હતું? સૌથી પહેલા નામ જ્યારે ડિક્લેર થયું ત્યારે આમ મનમાં વિચારી ના શકીએ કે પાર્ટી આટલું બધું મોટું સન્માન આપી દે. કાર્યકર્તાનું જે ભારતીય જનતા પાર્ટીમાં જે સન્માન છે એ સૌથી રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થવું એ બહુ મોટામાં મોટું સન્માનની વાત છે. એ જ્યારે ડિક્લેર થયું ત્યારે થોડીક વાર તો અચંબો લાગ્યો, પણ પાર્ટીએ જે નિર્ણય લીધો હોય ક્યાંક ને કાંઈક વિચારીને જ આપ્યું હોય. એ જે સમગ્ર ઘટના છે એ આજ દિવસ સુધી જે ભારતીય જનતા પાર્ટી સાથે સમાજે એકતા દર્શાવી છે એનું પરિણામ છે. સાહેબ, આજે ભવ્ય સન્માન સમારંભ, બાઇક રેલી અને બ્લડ ડોનેશન કેમ્પ આ સતવારા સમાજના સમગ્ર આગેવાનો દ્વારા યોજવામાં આવ્યો, તો એના વિશે તમે શું કહેશો? આ ભવ્ય સન્માન કર્યું એના માટે હું સમગ્ર રાજ્યમાંથી આગેવાનો પધાર્યા છે સતવારા સમાજના, અને રેલી સ્વરૂપે જ્યારે વિવિધ અલગ જ્ઞાતિઓ દ્વારા 42 સંસ્થાઓ દ્વારા જ્યારે અલગ અલગ સન્માન કર્યું એના માટે હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને સમગ્ર જે આયોજન કર્યું છે એ આયોજન કરતા સમગ્ર ટીમનો પણ હું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું, કારણ કે આવડું મોટું આયોજન, આવડી મોટી રેલી, આવડું મોટું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અને રક્ત તુલા કરી એ બદલ સમગ્ર કાર્યકર્તાઓ, જે મિત્રોએ અહીંયા જહેમત ઉઠાવી છે એ બદલનો હૃદયથી દિલથી આભાર વ્યક્ત કરું છું. સાહેબ, યુવા નેતા તરીકે તમારી રાજ્યસભામાં પસંદગી થઈ, તો યુવાનોને આમાંથી પ્રેરણા મળે એવા બે શબ્દ તમે કહેશો કે યુવાનોએ શું મહેનત કરવી જોઈએ? યુવા એ આવનારા ભવિષ્ય જે છે એ દેશનું ભવિષ્ય છે. દેશનો વિકાસ યુવાને યોગ્ય દિશા, યોગ્ય માર્ગદર્શન મળી રહે. આપણે રાજ્યસભાના સાંસદ તરીકે આપણે નિમણૂક થઈ છે, તો સમાજ સેવાના કાર્યો તરીકે તમારી પ્રાથમિકતા કયા કયા કાર્યોમાં રહેશે? નો જે કાર્યક્રમ હોય કે સમગ્ર સમાજનો કાર્યક્રમ હોય એના વિકાસ માટે હંમેશા તત્પર રહીશ. જે સમગ્ર સમાજને ક્યાંક ને ક્યાંક એનો વિકાસ એ કાર્યથી થતો હોય એમાં હંમેશા તત્પર રહીશ કાર્ય કરવા માટે, અને પ્રેરણા લેતો રહીશ. વડીલોના આશીર્વાદથી સમગ્ર સમાજ હોય, એ સમાજ હોય એનો પણ વિકાસ કરવા માટે હું હંમેશા તત્પર રહીશ. અમિતજી બારાડી તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ, તમે અમને ટાઈમ આપ્યો, ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ, આભાર.